લગન પાવેગા હે બે ઘેર આડાવરું કરતો હોય ગગન વાહી રોય લાય એક દે મગ સોનાની દાળ પાડવાનું કામ કામ કરી ભગવાન 2 મિનિટ મનની શાંતિ દે ના કાઢો પવન આવે તો પૂરી એ તમે થઈ ગયા ત્યાં હારે તો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાની તમે વાગે ગયા 10 મોટો બહુ તો ઠામનો ઢેગલો પડ્યો આજે છે આજ જરાક ઉઠવામાં મોડું થઈ ગયું એટલે જે ઠામ પડ્યા પછી બધું કામ તો થઈ ગયું ફરિયાને વરાઈ ગયા ઠામનો ઢેગલો વિચારો હવે ફૂઈને આંગળી વિચારવાનું છે મારે આંગળી દુખે એટલે મારે પાકવાનું થાય આંગળી એટલી કે કડે ને હાબુવાળું કે તો બરી ઉપડેની છે જોકે કોથરી બાંધે ને ઘરમાં પીકાનું ઘણી નાખી મેં આડાવડે બધે પોતાને હંજારીને ફરિયાને એવું બધું કરી લીધું એવું છે ને મીરાને બાપુ નેદવા ગયા એટલે જરાક ફોન દેતી આવ્યા એને ફોનનું કીધું કે હું ઘડીક રહીને આવી કામને વાહે જરાક મોડું થયું ને છે ને જીરું ને દે ત્યાંથી વધારે તો નેદ છે મોટો મોટો થયો એને ચોકો કાંઈ ફોનમાં વાત ચાલુ છે ને જીરું ને દે બે ક્યારે ને દે નહીં કે કંઈ બીજો આખો તો કંઈ બીજું ને ખાલી મોટો મોટો બળેલો છે એવડો એવડો બળેલો થયો આ જીરામાં આ જીરું છે ને પહેલી વાર ને દે અમે આજ મીરાન બાપુ પહેલી વાર ને દવા આવ્યા જીરું મુહૂર્ત જ નહીં કીધું તો રામ સીતારામ બધાને જય માતાજી જય વસરે સવારમાં ઉઠે ને પેલું મુહૂર્ત મેં કીધું દેદવા મુહૂર્ત તો કાલે કર્યું હતું કાલ તો સાકુ લઈને આવ્યા ને પાછા આવ્યા એવું થી સરી લઈને પાછો ગયો બહુ તો કામ દાયરો કે બધા મઠડે જવા માટે તૈયાર છો લે જવાનું કોઈક જોઈએ ને હસી વાત ત્યાર તમારા જેવા ગણાય કાલે બી છે તે કાલે જવાય આ જાઉં તો પાછ પ્લાન વિખાણું પછી વિચાર આવ્યો કે બીજ તો કાલે માતમ તો જો કે કાલુનું જ છે ને બીજનું જોઈએ ને જોયા જેવું કાલે હોય તો પછી કાલ તો દુનિયાનું છે ને માણસ આમતું નહીં હોય એટલે અમારો કાલુનો પ્લાન છે તો તાજા જીરું ને દાઈ જાય ઉપાદે ને તમે હસતા તો ને જ લીધો તાહાર તારે હું તો આખી પાસે વહી જાય ને છે ખાલી ફોન જ દેવા આવી તમને વીઘા ઉલારે નાખે એકલો ખબર ઓહો હો આજ તમારી કઈ જરૂરી નથી નેદવાની નબળીને તો વાત જ નહીં કરવાની નાશ થાય તો જોઈએ છીએ કેટલાક ક્યારા નેદાય નેદે નાખી હો આગળ સોનભાઈ માતાજીનું નામ લઈને બેઠો એટલે તું જોતા કર એટલે હાજુ કઈ ને બળેલો હે કી છે આમાં કોકો ઓલી કોર હે બાકી ઓલી કોર થી લીધો હતો ધ્રોકળવા હું જો તે બપોરે એક ક્યારો પૂગે કે દોઢ પૂગે ધ્રોકળમાં ના દવા સાથે દેવાય છંટકાવ કરી નાખે મારા પાસે એક ક્યારો બપોર 12 વાગ્યા સુધી નહીં ગમી તારે એક ક્યારો નેદાણો તો બોલો સોનભાઈ માત કી જય નેદવા માંડો તો હાલો મારી જેની દાળ વઘારાઈ ગઈ અને મીરાન બાપુને તો ભાગી ગયા થેગું ઓકે કામ ને એક વાત અહીંયા આવો જરા છોકરા તો વાત કાંઈક મારે ને જે કેટલાક ઇઝરાયલના પગારની વાત છો બેઠા હા શું બોલજો બતાવ્યો કાંઈ જે ત્રણ ઇઝરાયલના વિડીયો આવે ને બધા મેં કે પહેલાં પગાર આવે ને તો પછી જાવ લગભગ કોમેન્ટો તમે વિડીયોમાં વાંચો જે ઇઝરાયલનો જે વિડીયો છે ને એમ એ જ છે કે તમારો પહેલો પગાર આવ્યો કે નથી આવ્યો એટલે હું એ જ જોતો હતો અસલી એગ્રીકલ્ચરમાં કેટલો ખર્ચો આવે ને કેટલો વધે ક્યાંક નાખો આપણે કેટલો ખર્ચો આવે જોઈએ મારે તો રોટલા ને મારે પોરબંદરથી ફોન આવ્યો છે એટલે જવાનું છે હા એકાદું કુરિયર આવ્યું તો લેવા જાઉં કુરિયર તો ઘેર આવે ના કોઈ બ્લુ ડાર્ટ અને વિશ્વાસ મારે પ્રૂફ નથી દેવું ચાલો તો વાગી ગયા છે અત્યારે 11:30 ને થાકે ગયો તો થોડુંક પોરબંદર કામ આવે ગયું કાંઈ ને કામ હે યાર પોરબંદર મારે કનેક્શન અઠવાડિયામાં 4થો દી હે મારે પોરબંદરનો પ્રમાણેથી ગતો ને આજ પાછો જો મને એવું આરો થાય કે આખો દે આપણે બપોર હવાથી આજ બપોર લગે ખેતરમાં કામ કર્યું હોય
ને પછી પોરબંદર બપોરે જવાનું થાય. એટલે આપણું બપોર જે પોરો ખાવાનું ટાણું હોય એ ટાઈમ આખો વેસ્ટ થઈ જાય. એટલે જવું જ પડશે, બધું કંઈ હાલશે જ નહીં. ખાઈને જવું હસતા. હા, ઘેર હમણાં ખાધું નથી ને. માલ દે તો આવે, મીરા માલ દે તો આવે. ભાઈ આવે, આવે ભાઈ, આવે ભાઈ, આવે ગઈ ખીચકા હે જો ચોકીક લઈ બે પાર્ટી લઈ લીધી ચાલે ત્યાં માલદે કાકો રીંગણા દેવા આવ્યા હતા. જોઈએ આજે અમારે હે ને સોટુનાથ બાપુના તિથિ હે, પુણ્ય તિથિ કે વર્ષ દી ભેગું આજ તે ન્યા જાય ને મારા બાપાને થોડુંક શરદી તાવ ને એવું એટલે એ નથી આવે ને જોવા જઈએ. બપોર પછી કદાચ જો મારાથી પુગા છે તો હું હે ને ઘૂમરો મારે થોડું ઘણું કામ કરે આપણે જોઈએ છીએ. જીવો ટાઈમ રીંગણા આવ્યા. એ તમે થઈ ગયા તૈયાર. સસમા નો કરતા તારા હાટું હું લેતો આવે, બાકી સસમા નહીં આપું હો ને. કેવા સસમા તારે લેવા? બે બે આવા કાસવાળા લેવા કે બે સસમા લેવા? બે કાસવાળા લેવાના મળે ને સસ. તો હાલો હું થઈ ગયો તૈયાર. એમ નીકળ્યા વેલા હેર ભાગે કામ તો દુખતું જ ને કામ કરવું. લાવો એવું બતાવો નિરાયથી. નો 1 મિનિટ નથી બતાવવાનું. મારો હાથ દુખે તો એક વાતનું ધ્યાન રાખો, કોઈ પણ સોશિયલ મીડિયા પર તમે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ હે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ક્રેડિટ કાર્ડ હે, ડેબિટ કાર્ડ હે, ડેબિટ એટલે એટીએમ કાર્ડ, કઈ વસ્તુ શેર ન કરો, કઈ વસ્તુ નહીં. વધારે પડતા આપણે ઓનલાઈન ફ્રોડ થતા હોય ને તો અહીંયા જ થાય. હવે તમારે એ દેખાડવા નથી, ખાલી જોવું ચાલે ના જોવે બપોર. એમાં પછી કાટ બધાને ખબર જ અંદરથી કેવું નથી. હા એને જોવું તમે જોવે હગો. આના માટે ગતા પોરબંદર. હા થેન્ક યુ. મારા માટે વસ્તુ શેર ન કરાય. મારા માટે લઈ થેન્ક હાલ લેતી મને આમ ઘણો ફાયદો થાય. હા તારે ખરીદી કરવી તો થાય કે નહીં? એ તો હા ક્રેડિટ કાર્ડ માથેથી લે ખારી ખાન મજા કરો. લાવ બીજું હા કાંઈ તો રૂંધે કામ કરી ભગવાન 2 મિનિટ મનની શાંતિ દે ના કાઢો પવન આવે ને તો સુઈ જાય. થબરા ભરે લીધા ને તાહરી ગયો ભાણું તાહરી. મારે ને કહેવાય છે તાહરી હોય ને એ ભાણું જ કહેવાય ને કાહાનું ભાણું અલગ ને આપણું બીજું ભાણું આવે ને એ પણ કાહાનું હુના જેવું હોય ને. તું કઈ હો કઈ હોય બીજું આવે અલગ બીજા કામ સમજે કેવું સ્ટેનનો બસ કહી દીધું ને માં ઓછો પૈસા 2 દંડ તો પીએ લીધો. હા હું તો કે પીઓ કામ સા હંમેશા ઓછો મારા નહીં. ચાલો તો વાગી ગયા છે અત્યારે 4 ને અમારે જવું હોય ને માથું પપ્પાને બહુ ચડ્યું તો મતરાવવા જાઉં અમારે ગોહાબારામાં એક ભાઈ મતરે. તો જો પપ્પા તૈયાર થાય, હું તો ઓલરેડી તૈયાર જ છે. જો કે ગોહાબારાનું ઘણા બધા નામ સાંભળ્યું જ છે, મુસલમાન પરિવારમાંથી છે ને મતરવાનું એ બહુ કરે. જો કંઈ કાંટો હોય ઘણા બધી રીતના શરીરમાં રોગ હોય તો એ રીતના મતરે. પછી બહુ જાજા ખબર તો મળી ને તો માથું કોઈ હોય ને જો કે ગુપ્ત રોગ ઘણા હોય એ મતરે. એટલે અટાણે તો માથું મતરાવો હોય ને મારા પપ્પાને જવું મારે બે. હું તો ઓલરેડી તૈયાર જ છે, નહીં કરવાની વાર છે. બાય ચાજા આખો બધા ઉઠે ને બેઠા છે. શિયાર વાગ્યા ને મીરાબાઈ જાય મારી મા પાસે હાલે આપણે મગ ચણાની દાળ પાડવાનું કામ.
મીરાબાઈ કાં જોવા આવી હે કાં જોવા આવી ઈ કે હા ઈ કઈ ઓલું કરે ને ઈ લે ખાઈ નાખીનું થયું લાય ઠપકાર દામાં લાય પકડો એને હાથી પકડો વાંક ઠપકાર દે મારો 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 ભાંગે પડે ને હાથ હોય રેડ એ ભૂલ્યું પડ્યો જોવો જી લે કમ્પ્લેટ વાહ રે વાહ તો હાલો મીરા ને બાપો ને તો માથું ઉતરાવા ગયા ને મમ્મી દીધી છે ને ઢોરને પાણી કરવા મીરા બેનની છે ને મસ્ત બદામ આપણે દીધી કાંથી મીરા બદામ આપણે આવે છે નાથી કાંઈ અમારે પાછળ છે ને બદામડી છે ને મસ્ત બદામો પાકે મીરાને બદામ બે દીથી આને ખાવી હતી કહેતી હતી કે મમ્મી આપણે દે ને ત્યાં 2-3 અપડે દીધી હતી મીરાનું કામ થયું ને તારું કામ એક મને દે કે નહીં દે લાય એક દે 3 હે એક દે ની એક બદામ દે ને મને હા ઈ દે ન મીરા બેન ન દે ને પાછી લે ને હા હા જો એવી ને આ ખાવી મને દીધી કાશી દે ગઈ મણી જોઈ પાકલ લઈ ગઈ ચાલો તો વાગી ગયા છે અત્યારે 5:45 એમ બાપ દીકરી બે જાય છે ને ગદક વઢવવા હાલ તબુ હા ભાઈ અમે એના ભાગીએ ગયા પાછું કાલે જવાનું હોય ત્યાં લગે નથી જવાનું કેમ કે થોડીક ગદપ પટવી જાય પછી મારે ને 5-6 પફે ને દવાના સાટવાના હોય વાહ આપણે વિજય વારે તો ના જાવું ને તો આ પાછી એકલી થઈ ગઈ હતી હું કહે ને 2 મોટલી ભેગા ભેગ વઢવે નાખા હાલ દીકા આંગળી પકડે હાલ તો ના કઈ આંગળી તું પકડી હાલ પકડે લે બસ હે ભાઈ હે ટીકોરા હે એટલે ખૂણે લાગે ને એકલા એકલા ગદા બટો તો કેવી ફિલિંગ આવે ઓહો હો પણ ઘટેલું ફિલિંગ નતા એકલા નહીં કામ હમણાં છે ને આદત પડે ગઈ એકલા માટે હે મારે ફૂઈમાં ઘેર આડા આવડું કરતો હોય ગગન વાહી રોય તો આવે મારે વાટતા વાર ન લાગે ફટાફટ વાટલે આવે તો એક મોટલી થઈ ગઈ ને હમણાં એવું છે કે વાહી બહુ વાટ ને આવતો ને તો એક જ મોટલી વાટવાની પછી ખડકે વયું જાય આજ મીરાન બાપો આવ્યો તો જો મેં આથી વાહું તો પાથરા પડતા એટલું પૂરું કરી લે તો મોટલી થઈ જાય ઓહો એટલે એમાં એવું થાય હમણાં આદત પડે છે તો હાલો હું ભેગા ભેગ બેસે જા એટલે વઢાતું થાય ને પછી હે ને વિજય વારે દવા છટવા જા હા મોડું જવાનું હા કાલે મારે હે ને પછી જાઉં કાલે મટડા ખોટું નથી બોલતો એવા હાટો અઠાણે જા તો છે ને હાલો એક મોટલી વટાઈ ગઈ અને બીજી શરૂઆત કરવી છે બીજા ક્યારામાંથી પહેલી મોટલી પહેલા ક્યારામાંથી તો હે ને જાજી નથી વાટવાની સવારના 7 જોગી વાટવાની છે અટાણ બધાને એક નિર્ણય આવી જાય ને એટલી વટાઈ ગઈ મીરાન બાપાને જો ઢૂકે પડ્યા એને છે ને દવા છાંટવા જાવ તુતાની છે મેં કીધું કે તમે જાઓ પણ હું વાટાઈ લઈ એ કહેવા આવ્યો બે પાથરા પડો તો જાય કે બે પાછા ભેગા વયા જાય વેલે નેવરી છે જાની ખેતે તો હાલો અટાણે વાગે કે 5:30 છે ને દાળ હમ કરવા બેઠી ભેડી ને થોડી એટલે ઘડીક વાર નડી છે ને તે હમી કરે પછી ભીંગ દોવા જમે બાપ ગામમાં જવાનું છે ને એટલે ભીંગ જરાક વહેલી દોવાની છે 6 વાગે આજે 5:30 થયા એટલે અડધી કલાકનો ટાઈમ છે એટલે વીણા મીરાબેન વીણવાને જ દેતી હા એટલે હે ને દોરમાં દાળ નાખે ને દાળમાં ડોર નાખે એવું કંઈક કરે કાંઈ હક નથી થતું નવીના બેઠા બંધ છે હા બંધ છે પાપાનો બંધ છે
બાપાનો ફોન છે મારો નથી ને હમ હા દવા છાંટવા કા તો જાઓ. હા ડોજ લઈને ગા તો હાલો અટાણ વાગી ગયા 7:30. મેરાન બાપા દવા છાંટવા ભાગ્યે આવ્યા ને એને જાવું ગામમાં ઓર્ડર બરફ નથી. આજ જો કે તમે હવે એમ કહેતા ને કે આજ સોમનાથ બાપુની બરદી થયેલું એટલે તિથિના ઓછવી એટલે આખે આખું ગામ જમે એટલે ત્યાં જવાનું છે તો તૈયાર થાય તો આપણી છે ને મીરાન બાપા તૈયાર થઈ જાય ને તો પછી બ્લોગને આગળ કન્ટિન્યુ કરી વિરામ જાઉં વિરામ લગ્ન પાવે ગયા છે 2 હશે તો વાર છે તારીખ નથી જ બહુ યાર નોતરા આવે તો જો ફટાફટ તૈયાર થઈ ગયા દવા સાથે ના 5 મિનિટ પણ ન થઈ આપણી કાન આપણી આકડા તમે કહેજો આપણે કે ફેશિયલ કે કઈ તોય તમે કે ફટાફટ પાર્લરમાં કે તને જવાનું અમારા છોકરાને કામ હોય બાબરી અહીં કરી આ લુગડા બદલાય અંતર સાઈટનું ઓકે ઓકે જો મીરાબેન પકે ઓકે તું વેસ્લિંગ રાહ કઈ તું થઈ જાય પાછી હવારમાં આ વીની 30 રૂપિયા ઉપર પડે લઈને પાકું બસ કઈ દીધા હા મારે પેકેટમાં વસ્તી નહીં માલપુડા ખાવા જાય જતા ખાવા પેકેટ જોઈએ કામ કરું પેકેટનું પૈસા નાખવા કે ને આ લીધો ફોન અને તો ખિસ્સામાં હા ભાઈ ગયા આ લીધી જાકર ઈ કે ઈ તને જ કહેતા કાલ હતો એ નહીં રહ્યા ભાઈ ગયા હાથે કે રેડી ના ભાઈ આવજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં લગે તાતાને બાય બાય જો ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દીધો કાલે પાછા મળીએ નવા બ્લોગમાં જોકે કાલના બ્લોગમાં હું નહીં આવે લગભગ આવી તો છે તો થોડી ખરી ઘણી આવી તો મારે હે ને કાલે જાવું મઢડા એટલે મારે બહુ નહીં આવવાનું ચાલો તો બાય